નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર જ આપણે રોલ નંબર 29 વિશે શીખવાના છીએ. તો જોવો જોઈએ મિત્રો કે રોલ નંબર 29 શું કહે છે. તો મિત્રો રોલ નંબર 29 એવું કહે છે કે જો મુખ્ય વાક્ય, જો કોઈ પેરેગ્રાફમાં અથવા તો કોઈ સેન્ટેન્સ છે, એટલે કે મેઇન સેન્ટેન્સ છે, બરાબર છે, તે સાદા ભવિષ્યકાળમાં હોય. શેમાં હોય? સાદા ભવિષ્યકાળમાં હોય. તો જે કન્ડિશનલ સેન્ટેન્સ છે, બરાબર, એ તમારે શેમાં લખવાનું? તો કે સાદા વર્તમાન કાળમાં લખવાનું. હવે એક બીજી વસ્તુ મિત્રો, કે સાદો ભવિષ્યકાળ એટલે શું થાય? તો સાદો ભવિષ્યકાળ એટલે શું થાય મિત્રો? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પહેલા આવે, એના પછી will અથવા તો shall હોય, અને એના પછી શું હોય? V1 હોય. બરાબર છે મિત્રો. કન્ડિશનલ સેન્ટેન્સ એટલે કેવું સેન્ટેન્સ? તો કે જેની શરૂઆત if, unless આનાથી થતી હોય, બરાબર છે, તો તેને આપણે કન્ડિશનલ સેન્ટેન્સ કહીએ છીએ. એક ખાસ વાત બીજી મિત્રો, કે અહીં જે મુખ્ય વાક્ય છે, બરાબર છે, તે મોડલથી પણ શરૂ થતું હોઈ શકે છે. તો મોડલથી પણ જો શરૂ થતું હોય, બરાબર છે, અથવા તો એ વાક્યની અંદર મોડલ આવતું હોય, તો પણ આપણે નિયમ છે આ જ લગાડશું. ક્લિયર છે મિત્રો? હવે આપણે આને ઉદાહરણની સાથે સમજીએ. જો જે ફર્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે મિત્રો, કે I will call you. બરાબર છે. પહેલું વાક્ય અથવા તો મુખ્ય વાક્ય શેમાં હોય? સાદા ભવિષ્યકાળમાં હોય. બરાબર છે. તો અહીં મુખ્ય વાક્ય જોવો જોઈએ મિત્રો, કે will call you. બરાબર છે. તો જે કન્ડિશનલ સેન્ટેન્સ હશે એને આપણે શેમાં લખશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એટલે કે I will call you if it will not rain. બરાબર છે. તો આ જે સેન્ટેન્સ છે મિત્રો, એને આપણે શેમાં લખવાનું છે? તો કે સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળમાં આ તો નકાર છે. તો સાદા વર્તમાન કાળમાં તમારે નકાર અથવા તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો તે do અથવા does ની મદદથી બને છે. અહીં it છે, તો it ની સાથે શું લાગે છે? does લાગે છે, અને વાક્ય નકાર છે એટલા માટે અહીંયા શું આવશે? તો કે doesn't આવશે. ક્લિયર છે મિત્રો? તો અહીં આખું વાક્ય આવી રીતે થશે કે I will call you if it doesn't rain. ક્લિયર છે મિત્રો? બીજું સેન્ટેન્સ જોઈએ, કે if he will study, બરાબર છે, he can pass the test. બરાબર છે. જો તે અભ્યાસ કરશે, બરાબર છે, તો તે એક્ઝામ છે એ પાસ કરી શકશે. કેન છે. ક્લિયર છે મિત્રો? કરી શકે છે. તો મિત્રો અહીં જે કન્ડિશનલ સેન્ટેન્સ છે એ if છે. બરાબર છે. if થી જે વાક્યની શરૂઆત અથવા તો unless થી થતી હોય એને કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. તો કન્ડિશનલ સેન્ટેન્સ છે, બરાબર છે, તો એમાં આપણે શેનો યુઝ કરશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. તો જોવો જોઈએ કે if he will study છે, તો અહીં will નીકળી જાય મિત્રો. બરાબર છે. સાદા વર્તમાન કાળમાં વાક્ય બનાવવાનું છે મિત્રો, તો શું થઈ જાય? સ્ટડીઝ થઈ જાય. શું થઈ જાય મિત્રો? તો કે સ્ટડીઝ થઈ જાય. if he studies he can pass the test. ક્લિયર છે મિત્રો? હવે બીજી વસ્તુ, કે માની લો કે મિત્રો can નું ભૂતકાળ છે એ could થાય. શું થાય મિત્રો? could થાય. will નું ભૂતકાળ would થાય. shall નું ભૂતકાળ should થાય. બરાબર છે. તો જ્યારે અહીં could, would, should, બરાબર, ભૂતકાળ આપેલું હોય, તો અહીં જે કન્ડિશનલ સેન્ટેન્સ છે એને તમારે સાદા ભૂતકાળમાં લખવાનું છે, એટલે કે સબ્જેક્ટ પ્લસ V2 લખવાનું છે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 29. આશા રાખું છું તમને આ રૂલ હું બહુ સારી રીતે સમજાવી શકી હોઈશ. જલ્દી જ મળીશું આપણે રોલ નંબર 30 એટલે કે રોલ નંબર 30 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.